આ 220 કેવીની લાઈન છે બરોબર। 220 કેવીમાં આ સિચ્યુએશન છે, આ ઝાટકા દોરી બાંધેલી છે, આમાં કોઈ પણ પ્રકારના ઝાટકા નથી થાય, તેમ છતાં તમે રીડિંગ જો આ 655 એસીવી આટલો વોલ્ટેજ આવે છે અને આ તો 220 કેવીની લાઈન છે। હજી 765 કેવી 800 કેવી 1200 કેવીની લાઈન આવવાની, શું પરિસ્થિતિ થવાની છે તમે ગુજરાતના ખેડૂતો વિચાર। પછું ખાઈ ન જાય એના માટેનો આ ફરતો તાર માર્યો હે, પણ ઈ તારમાં 220 કેવીની લાઈન છે છતાં એવા ઝાટકા આવે છે। એટલે અત્યારે અમારો મજૂર અહીંયા રહેતા હતા ને, મજૂરે અત્યારે રહેવા રાજી નથી। 800 અને 1200 કેવીની લાઈન આવશે એટલે અમારે તો ખેતર મૂકીને ગામ મૂકીને નીકળી જવાનું ને। આ વસ્તુ તમે વિચારો, આ ખેડૂતની દશા તો જુઓ। અને આ તારમાં કોઈ કારણોસર કોઈને શોર્ટ સર્કિટ થઈ અને કોઈની જાનહાની થાય, ખુમારી થાય કાંઈ પણ, તો એની જવાબદારી કંપનીએ સ્વીકારવી પડશે। આ કાયદેસરનો લેમ્પ છે, એલઈડી લેમ્પ થાય છે, જ્યાં એલઈડી લેમ્પ આ તારમાં કોઈ પણ જાતનું ક્યાંય કનેક્શન નથી। 985 હજાર સુધી પોગી જાય, 990 ટૂંકમાં 80 થી 1000 સુધી પોગે છે। આ 220 કેવીની જે ઉપર આ લાઈન નીકળીને એના તારમાંથી કરંટને પકડી અને આ જો લાઇટ થાય છે। જે રીતે ગુજરાતમાંથી થાંભલાઓ પસાર થઈ રહ્યા છે અને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, એ તો સરકાર માટે માથાનો દુખાવો છે, પણ આ થાંભલાઓ કેવી રીતે ખેડૂતો માટે, ખેતી માટે અને આસપાસ રહેતા જીવજંતુઓ માટે નુકસાનદાયક છે તેનો એક ડેમો ખેડૂતોએ મોરબીના લક્ષ્મીપુરામાં દેખાડ્યો છે। રાતના સમયે જે થાંભલાઓને વાયર પસાર થાય છે તેની નીચે જો તમે 0 વોટનો બલ્બ મૂકો તો તે પણ ઓટોમેટિક સળગી જાય છે, એટલે કે એમાંથી જે કરંટ પાસ થાય છે એ બતાવવા માટે ત્યાં ખેડૂતોએ આખું ડેમો કર્યો છે। કઈ રીતે વીજ લાઈન પસાર થાય છે, કઈ રીતે બોડી ઉપર તેની અસર થાય છે, પાક ઉપર અસર થાય છે, અને જો વીજ વરસાદમાં આવી રીતે પસાર થાય તો કેવી રીતે જીવનું જોખમ છે, એ સમગ્ર બાબતો રાત્રે પણ આ લાઇટો કેવી રીતે થાય છે, જોખમ છે, એ બતાવવાનો પ્રયત્ન ખેડૂતોએ કર્યો છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રનીલ પટેલ, સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। આવો જોઈએ કે કઈ રીતે ત્યાં તેઓએ મીટરથી જે છે એ માપ્યું છે ત્યાં કે કઈ રીતે કરંટ પસાર થાય છે, સાથે ત્યાં બલ્બ લગાવીને પણ કેવી રીતે ઝટકા મશીન જે છે એ કઈ રીતે ડિફ્યુઝ થઈ જાય છે, તમામ બાબતો તેઓએ આ ડેમોમાં દેખાડ્યું છે અને સાથે ખેડૂતોએ પણ કઈ રીતે આશંકા વ્યક્ત કરી છે। જો મિત્રો, ગુજરાતના હું 56 લાખ ખેડૂતને કહેવા માંગુ છું, આ 220 કેવીની લાઈન છે બરોબર। 220 કેવીમાં આ સિચ્યુએશન છે, આ ઝાટકા દોરી બાંધેલી છે, આમાં કોઈ પણ પ્રકારના ઝાટકા મશીન બાંધતું નથી, તેમ છતાં તમે રીડિંગ જો આ 655 એસીવી આટલો વોલ્ટેજ આવે છે, તમે નીચે કરો ને તો નીચે લેમ્પડી થાય। એટલે આ સિચ્યુએશનમાં એક પણ ખેડૂતોને આયા કામ કરવું હોય કે ખેત મજૂરને કામ કરવું હોય કે એના પશુધનને આટલી નુકસાનકારક છે, કોઈ આવતું જ નથી કામ કરવા માટે। એટલે આ નુકસાનકારક છે, એટલે આ જીવનું જોખમ છે। અને આ તો 220 કેવીની લાઈન છે, હજી 765 કેવી 800 કેવી 1200 કેવીની લાઈન આવવાની, શું પરિસ્થિતિ થવાની છે તમે ગુજરાતના ખેડૂતો વિચારો। એટલે મારે ખાસ ગુજરાતના ખેડૂતને એ વિનંતી કરવા માંગુ છું, દરેક ખેડૂતો જાગી જાઓ અને ગુજરાતના તમામ ખેડૂતો સાથે એકત્રિત થશો, સંગઠિત થશો, તો જ આ વીજ કંપની સામે તમે લડી શકશો। એટલે ગુજરાતના તમામ ખેડૂતો જાગો। અને આ ભવિષ્યનું એવું નથી કે આજે આ ભાઈ જે આવ્યા છે લક્ષ્મીનગર ગામ બાલકૃષ્ણભાઈનું ખેતર છે બરોબર, આ એક ખેડૂતનો પ્રશ્ન નથી, આવી અઢળક લાઈનો આવે છે ગુજરાતમાં, તમામ જગ્યાએ ગુજરાતને કરોડિયાની ઝાડાની જેમ આખું કરી નાખવાના છે। એટલે તમામ જગ્યાએ આજે એ ભાઈનો વારો છે, કાલે બીજા ભાઈનો વારો આવશે, એટલે તમામ જગ્યાએ લાઈન આવવાની છે। એટલે ગુજરાતના તમામ ખેડૂતો એકત્રિત થઈ અને આ વીજ લાઈન વિરુદ્ધ જે કંપનીઓ છે એની વિરુદ્ધ લડવું પડશે, ત્યારે જ આપણે નીચોડ આવશે। કારણ એક છે, કારણ કે ગુજરાતમાં જે પાવર જરૂર છે બરોબર 22 ગીગાવોટ, એના કરતાં ઓલરેડી ઉત્પાદન વધારે છે, તો ગુજરાતના ખેડૂતોને જોખમ દઈને બીજા રાજ્યો અને બીજા દેશોને વીજળી સપ્લાય કરવી, તો ગુજરાતના ખેડૂતોને શું કામ જીવમાં જોખમમાં નાખો તમે? ગુજરાતના ખેડૂતોને ત્યાં જરૂરિયાત છે વીજળીની, આ વીજળી ઉત્પન્ન કરે, જેથી કરીને ગુજરાતના ખેડૂતો શાંતિથી ખેતી કરી શકે। બંધ કર, ચાલુ કરો, બંધ કરો, ચાલુ કરો।
આ કાયદેસરનો લેમ્પ છે, એલઈડી લેમ્પ થાય છે. જો આ એલઈડી લેમ્પ આ તારમાં કોઈ પણ જાતનું ક્યાંય કનેક્શન નથી. 220 kVની લાઈન અને આ લેમ્પ થાય છે. હવે બંધ કરો તો ચાલો કરો ચાલુ. બસ ચાલો. આ મેહુલભાઈ જો હવે આ કાયદેસરનો અત્યારે શોર્ટ આવે છે 980 ACV લક્ષ્મીનગર 220 kVની લાઈન બાલકૃષ્ણભાઈના ખેતરમાં 985 હજાર સુધી પોગી જાય. 990 ટૂંકમાં 80 થી 1000 સુધી પોગે છે. લક્ષ્મીનગર 220 kV વીજ લાઈનની નીચે બાલકૃષ્ણભાઈના ખેતરમાં જે ઝટકાના તાર બાંધેલા છે એ ખાલી તાર જ બાંધેલા છે. આપણે કોઈ કનેક્શન બેટરીનું કાંઈ પણ નથી. આ 220 kVની જે ઉપર આ લાઈન નીકળીને એના તારમાંથી કરંટને પકડી અને આ જો લાઇટ થાય છે અને કરંટ પકડે છે, તારને અડાતું પણ નથી અને જોરદાર ઝટકો લાગે છે. એટલે સાવચેતીપૂર્વક કોઈ પણ માણસોએ ચેતવું. હવે જે વીજ લાઈનો નીકળે અહીંયા આવી સમસ્યા થવાની છે. મારું નામ દીપકભાઈ. આ લક્ષ્મીનગર વાળા અમને ઠેઠ જેતનોથી બોલાવ્યો. જો આ પોઝિશન થાય છે ખેડૂતની, આ પોઝિશન આવશે. આ 220 kVની લાઈન છે એટલે ખાલી ઝાટકા પૂરતું, એટલે ઝાટકો નથી માર્યો, ફેન્સિંગ મારી છે. એ અમારા બચાવ માટે કે અમારો મોલ પછું ખાઈ ન જાય એના માટેનો આ ફરતો તાર માર્યો છે. પણ એ તારમાં 220 kVની લાઈન છે, છતાંય એવા ઝાટકા આવે છે. એટલે અત્યારે અમારો મજૂર અહીંયા રહેતા હતા ને, મજૂરે અત્યારે રહેવા રાજી નથી. અહીંયા પછું ને ચારવા ઢોર નીણ પૂરું ચારવા લાવવા હોય ને તો અમે ઢોરાને અહીંયા લાવી રાખતા નથી. આવી પોઝિશન અત્યારે અમારા ખેડૂતની કરી નાખી. અને કલેક્ટર સાહેબે જે આ મંજૂરી આપી દે તો એકવાર રૂબરૂ આવીને પોતે જાતે હાથ અડાડે અને પછી મંજૂરી આપે. આ એક જ વસ્તુ એ તમારે ખેડૂતને મારવા જ છે તો ડાયરેક્ટ શોટ આપી દો ને ઘરે, એટલે મરી જ જાય. એટલે આ વસ્તુ એવી છે, તમે મારવા જ ઊભા થાઓ. એટલે એના કરતાં એકવાર તમે ચેક કરો. એમને સીધી કંપનીને સીધી જવાબદારી ઉપર તમે નજર રાખો. આ કંપની તો તમને કહીએ જ કાંઈ પ્રોબ્લેમ નહીં, કાંઈ પ્રોબ્લેમ નહીં. એ તો ખેડૂત જાણે છે. અત્યારે ખેડૂત અત્યારે ખેતરમાં જવા રાજી નથી અને અમારો મજૂરે અત્યારે રહેવા રાજી નથી થતો. તો આ રીતે અમે કેવી રીતે કરશું? અને આ તો 220 kVની લાઈન, 800 અને 1200 kVની લાઈન આવશે એટલે અમારે તો ખેતર મૂકીને ગામ મૂકીને નીકળી જવાનું ને. આ વસ્તુ તમે વિચારો, આ ખેડૂતની દશા તો જોવો. એટલે આમનામ જ ખેડૂતને દબાવવાના જ છે. જો આવી રીતે સતત કામ કરવાનું, આવી રીતે જ રાખવાનું હોય છે તો આ ભાજપ સરકારને ખાસ કરીને કહું, ભાઈ સાહેબ હવે પગે લાગી. જો હવે આમાંથી કાંઈ તમને સુધારો નહીં આવે ને તો જય ભવાની અને ભાજપ જવાની. મારું ગામ લક્ષ્મીનગર, રાજુભાઈ ખેડૂત. હવે પ્રશ્ન અત્યાર સુધીનો તો 400 ગણા વળતરની માંગ હતી ખેડૂતોની, પણ હવે ખેડૂતોને મારી વિનંતી છે કે 400 ગણું વળતર તો એ આપીને છૂટી જશે, પણ જે આ તારમાં શોર્ટ આવે છે આપણે બતાવ્યું. કલેક્ટરશ્રીને આપણે આમંત્રણ આપી છીએ, લક્ષ્મીનગર મોરબીથી તમે આવી જાઓ અને તારને અડી જાઓ, જોઈ જાઓ. અને આ તારમાં કોઈ કારણોસર કોઈને શોર્ટ સર્કિટ થઈ અને કોઈની જાનહાની થાય, ખુમારી થાય કાંઈ પણ, તો એની જવાબદારી કંપનીએ સ્વીકારવી પડશે. જે ખેડૂતના ખેતરમાંથી લાઈન પસાર થાય એ લોકોને એને ફોર્મ ભરીને આપવું પડશે કે આ લાઈન થ્રુ અથવા તો આ લાઈનના માધ્યમથી કાંઈ પણ જે ઘટના ઘટે એની જવાબદારી સંપૂર્ણપણે અમારી છે. આ ફોર્મ કંપની ભરીને આપે તે પછી જ ખેડૂતને માન્ય રાખવાનું રહેશે. અને આ એક નવો મુદ્દો મૂકવાનો હોય. ખેડૂતને અત્યાર સુધી તો ખ્યાલ નહોતો કે આ એક સમસ્યા 220 kVની લાઈનમાં જો આટલી સમસ્યા છે તો પછી તો 1200 kV સુધી લાઈન નીકળવાની છે. તો એ લાઈન નીચે તો શું થવાનું છે? એટલે આ કલેક્ટરશ્રીને આપણે વહેલી તકે અહીંયા કોઈ ઘટના ઘટે અને બનાવ બને અને પછી ધોળવું, એના કરતાં વહેલા આવી નિરીક્ષણ કરે અને કંપનીને સૂચન કરે કે ભાઈ આનો નિકાલ કરો, આ શોર્ટ ન આવે એના માટે તમારે જે કરવું ઘટે એ કરો. બરોબર, લાઈન અમને મંજૂર છે, લાઈન અમારી નાખી એનો કાંઈ એમનો વાંધો નથી, પણ શોર્ટ તો હવે અમે લેવા તૈયાર ન થાય ને. શોર્ટ અમારે લઈને અમારે કેવી રીતનું કરવું? કાંઈ પણ ઘટના ઘટશે ત્યારે પાછા એફઆઈઆર અમારી ઉપર કરશે, ખેડૂત ઉપર, કે તમારા ખેતરમાં આ બન્યું. તો ખેડૂતને પછી શું કરવાનું? જવાબદારી કંપનીની છે. કંપની આ જવાબદારી સ્વીકારે અને લેખિતમાં આપે કે કાંઈ પણ થાય એની જવાબદારી અમારી છે. આ એક મુદ્દો હવે જોરદાર ઉપાડવાની જરૂર છે. પૈસા તો કાલે વયા જવાના, પૈસા મહત્વના નથી. ઈથી ને આ બહુ અઘરો પ્રશ્ન છે, પેચીદો પ્રશ્ન છે. અને આપણે કીધું ને, રાજુભાઈ ખેડૂતે કીધું ને કે લાઈન કંપનીએ નાખી
અને એ કંપનીને નાખવા માટે મદદ કરી એ કલેક્ટર સાહેબે 16 હેઠળનો હુકમ કરી. સમજાણું, ખેડૂતોની મંજૂરી ન હોય, ખેડૂત વિરોધ કરે પણ 16 હેઠળની મંજૂરી દઈ દે ને કલેક્ટર સાહેબ, એટલે આ બળજબરીપૂર્વક લાઈન નાખે પોલીસ પ્રોટેક્શન સાથે. એટલે કલેક્ટર પ્રશાસન પણ આમાં એટલું જવાબદાર છે. એટલે બેયની જવાબદારી બને કંપની અને પ્રશાસનની કે આ ખેડૂતને કાંઈ પણ થાય તો એની સંપૂર્ણ જવાબદારી બે લેવી પડે. બરોબર ને? હા, સાચી જ વાત છે ને. જે રીતે આ સમગ્ર ડેમો છે તે જોઈને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારા નવા ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજને પણ તમે લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.